ઓકે, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો વધુ મહત્વની આજે અપડેટ લઈને આવ્યો છું, જે હાઈકોર્ટની જે ન્યૂઝ આવી રહી છે, જે ટેટ 1 ના ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે, કે આ કેટલા માર્ક્સ તમારે વધવાના છે. એના સાથે સાથે સીસી એક્ઝામનું અપડેટ આવી ગયું છે, જે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, એ બી આજે ચર્ચા કરીશું. એના સાથે સાથે એકાઉન્ટન્ટની બી ભરતી આવી ગઈ છે, અને રેવન્યુ તલાટીનું જે રિઝલ્ટ આવવાનું હતું એના વિશે બી આજે અપડેટ આપીશું. તો બધી જ માહિતી આજે ચર્ચા વિચારણા કરીશું. પૂરો વિડીયો જોજો દોસ્તો. એમબીએ વાલા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો. મહત્વની લાઈવ અપડેટ, કોઈ બી અપડેટ હોય આપણી ચેનલ, ઓફિશિયલ ચેનલ પર આવી જ જાય છે દોસ્તો. જ્યાં પહેલા તો સીસી ની એક્ઝામ ની વાત કરી દઈએ, જ્યાં એમબીએ વાળા ચેનલ લઈને આવી રહ્યું છે કે ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન, એનું કન્ફર્મેશન તમને એક અઠવાડિયામાં મળી જશે દોસ્તો. અને એ વિચારણા હાલ તંત્ર દ્વારા ચાલી રહી છે દોસ્તો. અને મને એવું લાગી રહ્યું છે કે ઓફલાઈન નો હાલ મને લાગી રહ્યું છે કે ઓફલાઈન લેવાની હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે દોસ્તો. પણ ઓનલાઈન લેવાશે કે નહીં, ઘણા વિરોધ બી થઈ રહ્યા છે. તો આ વિશે શું તમારું શું કહેવું છે? તમારે ઓનલાઈન જોઈએ છે ઓફલાઈન? તમે કોમેન્ટ્સમાં બી નાખજો દોસ્તો. એના સાથે સાથે તમે કેટલી રાહ જોઈ રહ્યા છો, કેટલી તૈયારી કરી છે, એ બી કોમેન્ટ્સમાં તમે રાખી દો. કોઈ બી મૂંઝવણ હોય, એકાઉન્ટન્ટની જે લોકો રાહ જોઈ રહ્યા હતા, કે જે લોકો ફોર્મ ભરવાના રહી ગયા હતા લાસ્ટ ટાઈમમાં, યા એકાઉન્ટન્ટની નવી 300 ની ભરતી આવી ગઈ છે, કે જ્યાં 300 પોસ્ટમાં ફરી ઉમેદવારો અરજી કરવાની રહી છે, જ્યાં સારામાં સારી ભરતી કહી શકાય દોસ્તો. એકાઉન્ટન્ટની ભરતી એટલે અત્યાર સુધીની સારામાં સારી ભરતી, જેમાં નવી ભરતી પણ ચાલુ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાના બી ચાલુ થઈ ગયા છે દોસ્તો. તો એકાઉન્ટન્ટની તમારા માટે એક સારા સમાચાર આવી રહ્યા છે, કે જ્યાં એકાઉન્ટન્ટની નવી ભરતી આવી રહી છે દોસ્તો, સબ એકાઉન્ટન્ટની સાથે સાથે. ચાલો દોસ્તો, આપણે ટેટ 1 વિશે થોડી ચર્ચા વિચારણા કરીએ. આ ટેટ 1 ના લોકો માટે સારા સમાચાર તો છે જ દોસ્તો. કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એ બી આપણે ચર્ચા વિચારણા કરશું. તો હાલ 11,000 જેવા ઉમેદવારો એવા છે કે જે લોકોની એજ ઓવર થઈ રહી છે દોસ્તો. કારણ કે આ લોકો હજુ સુધી નિર્ણય નથી લઈ રહ્યા, અને જે લોકોની ઓવર એજ થઈ રહી છે એ લોકો પછી એજના કારણે નીકળી જશે દોસ્તો. તો આ એક ઇસ્યુ હાલ આવી રહ્યો છે ઘણા મિત્રોને. બટ કોર્ટ મેટરનું આ શું છે, 5-10 માર્ક વધારી શકે છે. જે લોકો થોડા માર્ક માટે રહી ગયા હતા એ લોકો માટે સારા સમાચાર હાલ મને દેખાઈ રહ્યા છે દોસ્તો. તો એ વિશે ભાઈ આજે ચર્ચા વિચારણા કરશું દોસ્તો. તો ચાલો ઝડપથી હું તમને થોડું ડેટા આપી દઉં. એના પહેલા હજુ સુધી આપણી ચેનલ લાઈવ અપડેટ આપી રહી છે. કોઈ બી ચેનલમાં 4K સબસ્ક્રાઈબર આપણા ખતમ થવા છે દોસ્તો. જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી દો દોસ્તો. ધન્યવાદ દોસ્તો. આ ચાલો આગળ વધીએ આપણે. તો એમબીએ વાળા ખબરમાં આજે હું લઈને આવ્યો છું, કે જ્યાં વિદ્યા સહાયકની ભરતી જે આવવાની જઈ રહી છે 11,000ની, અપર પ્રાઇમરીમાં 7,000ની, અને કચ્છમાં તમને બી ખબર છે 1,600 થી 3,000ની ભરતી અપડેટ હાલ દેખાઈ રહ્યું છે દોસ્તો. તો તો તમારું શું કહેવું છે આના વિશે? તમે જલ્દીથી તૈયારી ચાલુ કરી દેજો દોસ્તો. અને ટેટ 1 વિશે થોડી ચર્ચા વિચારણા હું તમારી સામે લઈને આવ્યો છું, જ્યાં વિવાદનો મૂળ કારણ શું હતો. તો પ્રિન્ટિંગની ભૂલો હતી, તમને બી ખબર છે, ભાષાંતરની ભૂલો હતી. તો 5 માર્ક થી લઈને 10 માર્ક સુધી હાલ કોર્ટનું વિચારણા હાલ બી ચાલી રહી છે, કે એટલું તમને હાલ ગ્રેસિંગ પાર્ટ એ લોકો આપી શકવાની હાલ વિચારણા ચાલી રહી છે. કોર્ટમાં જે રીતના મુદ્દો છે ને, મે મહિનામાં તેની સુનાવણી બી રાખવામાં આવી હતી. અને તમને બી ખબર છે કે હાલ જે રીતના 11,000 જગ્યાઓ ઘટી જશે, કારણ કે એ લોકો જે એજના કારણે એ લોકો ઘણા બધા મિત્રો નીકળી જશે. હવે એ ઘણા મિત્રો એ બી કહી રહ્યા છે કે આ એક્ઝામ કેન્સલ થશે. તો એવું નહીં થાય દોસ્તો, એક્ઝામ કેન્સલ નહીં થાય દોસ્તો. તમને બી ખબર છે કે એક્ઝામ કેન્સલ થવા પાછળનું રીઝન નથી. અને તાજેતરમાં જે 7 તારીખે જે સુનાવણી થઈ હતી, તેમાં 11,000 જે ઉમેદવારોને હજુ પેન્ડિંગમાં રાખવામાં આવે છે. અને 5 થી 10 ગુણ હાલ રહી શકવાનો કાયદો મને એવું લાગી રહ્યું છે કે સુધારો થઈ શકે છે દોસ્તો. હવે તમે થોડા માટે મેરિટમાં રહી શક્યા હોય ટેટ 1માં, તો આ માટે તમારે આ સુનાવણી ધ્યાનમાં લેવી જ જોઈએ દોસ્તો. અને હજુ બી આની અપડેટ હું તમને લાઈવ આપીશ. કોઈ બી ચેનલ હોય તમને આ ન્યૂઝ તમને અમે બે વાલા આપશે જ દોસ્તો, ફર્સ્ટ અને પહેલા જ દોસ્તો. તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું નવા અને સારા વિડીયો સાથે દોસ્તો. ધન્યવાદ.